નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઘણા બધાની એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે એ તો હવે જોબ માટે ઘણી બધી મોટી કંપનીઓમાં એપ્લાય કરશે. તો આજે આપણે જે વિડીયો લાવી રહ્યા છે એ છે રિઝ્યુમ કઈ રીતે બનાવવું, એમના પર આપણે અહીં વિડીયો લાવી રહ્યા છે. તો આ વિડીયો ખૂબ જ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. રિઝ્યુમ કઈ રીતે બનાવવું અને રિઝ્યુમ શા માટે ઉપયોગી છે આપણા જોબ કેરિયર માટે, અને એક સિલેક્શન જે પ્રોસિજર હોય છે એમાં રિઝ્યુમ કેટલું મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો રિઝ્યુમે ઇંગ્લિશમાં અંગ્રેજીમાં આપણે એને રિઝ્યુમે કહીએ છીએ, અને રિઝ્યુમ પણ કહેવામાં આવે છે, ઘણા એને બાયોડેટા પણ કહે છે અથવા ઘણા કરિક્યુલમ વાઇટ પણ કહેતા હોય છે. પણ આપણે અહીં જે ભારતની અંદર જે ચાલે છે એનો જે શબ્દ છે એ રિઝ્યુમે તરીકે આપણે ઓળખીએ છીએ. તો જોઈએ તો રિઝ્યુમે એ એક દસ્તાવેજ ડોક્યુમેન્ટ છે. રિઝ્યુમે શું છે? દસ્તાવેજ અથવા ડોક્યુમેન્ટ છે જે તમારા કામનો અનુભવ, શિક્ષણ, કુશળતા અને સિદ્ધિઓ સહિત તમારી વ્યવસાયિક યોગ્યતાઓનો સારાંશ પ્રદાન કરે છે. તો રિઝ્યુમમાં તમારા અનુભવ તમે એડ કરો છો, શિક્ષણ એડ કરો છો, બરાબર છે, કુશળતા, તમારી સ્કિલ્સ એડ કરો છો, અને સિદ્ધિઓ કે તમે શું શું સિદ્ધિઓ મેળવી છે. કંઈક તમે ધારો કે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના વિદ્યાર્થીઓ છો તો તમે કંઈક પ્રોજેક્ટમાં ભાગ લીધો હશે, એમાં તમે નંબર મેળવ્યો હશે, જે તે ટ્રેડને લગતી સિદ્ધિઓ છે. પછી તમે રિઝ્યુમમાં કંઈક વધારે પડતી બીજી જે 8, 9, 10માં તમે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ બધી એડ કરવાની જરૂર નથી હોતી. તમારે જે ટેકનિકલ અનુભવ છે એની અંદર તમે જે મહત્વપૂર્ણ સિદ્ધિઓ છે, સર્ટિફિકેટ છે, એ તમારે એડ કરવાની હોય છે. આગળ જે તે તમારી કારકિર્દીના સ્નેપશોટ તરીકે કામ કરે છે. સ્નેપશોટ એટલે કે એક આ દસ્તાવેજથી તમારી જે ઓળખાણ છે એ તમને ત્યાં થઈ જતી હોય છે. તમારા અનુભવના સ્તરના આધારે સામાન્ય રીતે 1 થી 2 પૃષ્ઠ, 1 થી 2 પેજ લાંબુ હોઈ શકે છે. આપણે જે ફ્રેશર હોય છે એ મોટાભાગે એક જ પેજનું આપણે રિઝ્યુમ બનાવતા હોય છે. જો પણ તમારો અનુભવ ઘણો બધો હોય તો એ રિઝ્યુમને 2 પેજ સુધી તમે લંબાવી શકતા હોય છે. પણ 2 કરતાં વધારે પેજનું રિઝ્યુમ બનાવવું જોઈએ નહીં. ફ્રેશર માટે તો એક જ પેજનું રિઝ્યુમ કાફી થઈ જાય છે. તો વાય રિઝ્યુમ ઇઝ રિક્વાયર્ડ ફોર એન ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની શા માટે જરૂર પડે છે? ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમ શા માટે જરૂરી હોય છે? તો જોઈએ, એમાં પહેલું છે ઇન્ટ્રોડક્શન ટુ ધ કેન્ડિડેટ. એટલે કેન્ડિડેટ જે છે એ જે નોકરી લેવા માટે જાય છે કેન્ડિડેટ, એને ઇન્ટ્રોડક્શન આપે છે, ઉમેદવારનો પરિચય આપે છે. તો રિઝ્યુમ તમને સંભવિત એમ્પ્લોયર એટલે જે નોકરી આપે છે, આપણને નોકરીદાતા તરીકે ઓળખીએ છીએ, કંપની જે આપણે નોકરી આપે છે, એમ્પ્લોયર. આ ખાસ યાદ રાખજો, એમ્પ્લોયર અને એમ્પ્લોયી બે વચ્ચેનો સંબંધ તમારે ખાસ, અને બે વચ્ચેનો ડિફરન્સ તમારે ખાસ યાદ રાખવાનો છે. અહીં રિઝ્યુમે તમને સંભવિત એમ્પ્લોયર, નોકરીદાતા સાથે પરિચય કરાવે છે. જે તમે બનાવેલી પ્રથમ છાપ તમે જોઈ શકો છો, પ્રથમ છાપ હોય છે, અને તે એમ્પ્લોયરને તમે કોણ છો અને તમે કંપની માટે કઈ રીતે મદદરૂપ થશો એ સમજવામાં મદદ કરે છે. તો ઉમેદવારનો પરિચય તમારી રિઝ્યુમથી થઈ જતો હોય છે, અને રિઝ્યુમ એ તમારી પ્રથમ છાપ તમારી કંપનીમાં છોડતી હોય છે. તો રિઝ્યુમ પરફેક્ટ બનાવવું જોઈએ, અને એની અંદર જે પણ માહિતી ઉમેરો એ તમને બધાને ખ્યાલ હોવી જોઈએ. પ્રથમ છાપ એ રિઝ્યુમ તમારું છોડે છે. આગળનો શોકેસ ઓફ ક્વોલિફિકેશન જે છે એ તમારું લાયકાતોનું પ્રદર્શન કરે છે. તમારે જે લાયકાતો મેળવી છે 10મા ધોરણ, 12મા ધોરણ, ટેકનિકલ જે કૌશલ્ય છે, તમે આઈટીઆઈનું જે ટેકનિકલ કૌશલ્ય ડિપ્લોમા કર્યું હોય કે પછી કોઈક બેઝિક કમ્પ્યુટર કોર્સ કરેલા હોય, એ ટેકનિકલ કૌશલ્યોનું લાયકાતોનું પ્રદર્શન કરે છે. તે તમારા સંબંધિત અનુભવ, કૌશલ્યો અને સિદ્ધિઓને પ્રકાશિત કરે છે, જે નોકરીદાતાઓ માટે સરળતા કરી આપે છે કે તમારી પાસે નોકરી માટે જરૂરી લાયકાતો છે કે નહીં. આ લાયકાતોથી ખ્યાલ આવી જાય કે જે કંપનીને ખ્યાલ આવી જતો હોય છે કે આ વ્યક્તિ જે છે એની પાસે કેવી લાયકાતો છે અને કયા પ્રકારની લાયકાતો છે. તો શોકેસ ઓફ ક્વોલિફિકેશન છે. સ્ક્રીનિંગ ટૂલ છે. સ્ક્રીનિંગ ટૂલ આ ખૂબ જ ઉપયોગી પોઈન્ટ છે. સ્ક્રીનિંગ ટૂલ એટલે શું? આજે ઘણા બધા રિઝ્યુમ જે છે એ ઓનલાઈન એવા ટૂલ્સ આવી ગયેલા છે. એ કોઈ વ્યક્તિ નથી કરતો, પણ ઓનલાઈન ટૂલ્સ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એ જે તમારું રિઝ્યુમ છે, પીડીએફ છે, એ તમને અપલોડ કરવામાં આવે છે ઓનલાઈન, અને પછી એની અંદર જે ઓનલાઈન જે ટૂલ છે એ રિઝ્યુમમાંથી શોર્ટલિસ્ટ કરીને ઘણા બધા રિઝ્યુમમાંથી એક કે બે જે શોર્ટલિસ્ટ કરીને તમને આપે છે. એના માટે સ્ક્રીનિંગ ટૂલ ખૂબ જ ઉપયોગી છે. સ્ક્રીનિંગ ટૂલ એટલે એમ્પ્લોયરો, કંપની ઘણીવાર એક જ પદ માટે ઘણી અરજીઓ મેળવે છે. એક રિઝ્યુમે તેમને ઝડપથી સ્ક્રીન કરવામાં મદદ કરે છે અને ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરે છે જેઓ નોકરીની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે ફિટ કરે છે. તો આજે ઘણી વખત એચઆર મેનેજરો અથવા જે કંપનીની ટીમ છે એ સ્ક્રીનિંગ ટૂલનો ઉપયોગ કરતા હોય છે, જાતે જ અથવા ઓનલાઈનથી તમે સ્ક્રીનિંગ થતા હોય છે. તો રિઝ્યુમ એવું બનાવવું જોઈએ જેથી કરીને આપણે જે સ્ક્રીનિંગ થાય એમાં આપણો રિઝ્યુમ બેસ્ટ હોય. તો સ્ક્રીનિંગ ટૂલ તરીકે પણ આ રિઝ્યુમનો ઉપયોગ કરવામાં આવે છે.
આગળનો જે પોઈન્ટ છે એ છે સ્ટ્રક્ચર ધ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુનું માળખું. રિઝ્યુમે ઇન્ટરવ્યુ ચર્ચા માટે એક માળખું પૂરું પાડે છે. તમારી અગાઉની ભૂમિકાઓ, કૌશલ્ય અને અનુભવો વિશે પ્રશ્નો પૂછવા માટે ઇન્ટરવ્યુઅર વારંવાર તેનો સંદર્ભ લે છે. મતલબ કે તમે જ્યારે રિઝ્યુમ તમારું સિલેક્ટ થાય છે અને પછી તમને જે તમે કોન્ટેક્ટ નંબર આપેલો છે એ નંબર પરથી તમને કોલ કરવામાં આવે છે કે તમારે આ તારીખે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું છે. ત્યારે એ તમારા જે ઇન્ટરવ્યુ હોય છે, ઇન્ટરવ્યુ લેવાવાળા હોય છે, ઇન્ટરવ્યુઅર, એ લોકો તમારું રિઝ્યુમ લઈને બેઠા હોય છે અને એ રિઝ્યુમમાંથી જ તમને મોટા ભાગે પ્રશ્નો પૂછતા હોય છે. જે તમારી સ્કિલ છે, જે તમારી હોબીઝ છે, અથવા જે તમારી એકેડેમિક માળખું છે તમારું, એના વિશે તમને ત્યાંથી પૂછતા હોય છે. તો ઇન્ટરવ્યુ જ્યારે પણ તમે તમારું રિઝ્યુમનું સ્ટ્રક્ચર બનાવો ત્યારે તમે એની અંદર એટલી જ વસ્તુ એડ કરો જે તમને ત્યાં તમને ખ્યાલ હોય, એ તમે એક્સપ્રેસ કરી શકો ઇન્ટરવ્યુની સામે, અને એ દરેક વસ્તુ, દરેક પોઈન્ટ વિશે તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો સ્ટ્રક્ચર ઓફ ઇન્ટરવ્યુ માટે પણ આ રિઝ્યુમનો ઉપયોગ થતો હોય છે. આગળ છે એવિડન્સ ઓફ પ્રોફેશનલિઝમ. એવિડન્સ ઓફ પ્રોફેશનલિઝમ એટલે પ્રોફેશનલિઝમનો પુરાવો. સારી રીતે સંરચિત રિઝ્યુમે અસરકારક રીતે વાતચીત કરવાની, માહિતી ગોઠવવાની અને તમારી જાતને વ્યવસાયિક રીતે રજૂ કરવાની તમારી ક્ષમતા દર્શાવે છે. પ્રોફેશનલિઝમ એટલે તમે કઈ રીતે વાત કરી શકો છો. એ રિઝ્યુમનું માળખું જોઈને જ સામેવાળાને ખ્યાલ આવી જાય કે તમે કઈ રીતે વાત કરી શકતા હોશો, કઈ રીતે તમારું વ્યવસાયિક રજૂઆત હશે, એના પરથી તમને ખ્યાલ આવી જતો હોય છે. એટલે એવિડન્સ છે, પ્રોફેશનલિઝમનો એવિડન્સ છે, જે તમે મોટી કંપનીઓમાં જ્યારે જરૂર પડે પ્રોફેશનલિઝમની, એ ખૂબ જરૂર પડતી હોય છે, જે તમારું રિઝ્યુમ પ્રોવાઈડ કરે છે. આગળ છે કમ્પ્લાયન્સ એન્ડ રેકોર્ડ કીપિંગ. એટલે અનુપાલન અને રેકોર્ડ કીપિંગ. કેટલીક કંપનીઓને અનુપાલન હેતુઓ માટે અથવા તેમની રેકોર્ડ કીપિંગ પ્રક્રિયાના ભાગરૂપે ખાસ કરીને નિયંત્રિત ઉદ્યોગો તેમજ રજિસ્ટર ઉદ્યોગોમાં રિઝ્યુમની જરૂર પડે છે. મોટાભાગે જે મોટી કંપનીઓ છે, ટાટા છે, બિરલા છે, અંબાણીની જે રિલાયન્સ છે, આવી મોટી જે કંપનીઓ છે જે ગવર્મેન્ટ દ્વારા રેગ્યુલેટ છે, ગવર્મેન્ટના લો છે, કાયદાઓ છે, નિયમો છે, પાડે છે, એવી કંપનીઓમાં આ રિઝ્યુમ ખાસ મંગાવવામાં આવે છે. એ એક રેકોર્ડ તરીકે એ લોકો રાખતા હોય છે. તો મોટી કંપનીઓમાં નોકરી કરવા માટે રિઝ્યુમ ખાસ જરૂરી છે. તો અહીં સમરી જોઈ લઈએ કે એકંદરે રિઝ્યુમ એ જોબ શોધ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ સાધન છે જે તમારી લાયકાતો અને એમ્પ્લોયરની જરૂરિયાતો વચ્ચે સેતુ તરીકે સેવા આપે છે. તો તમે જોઈ ગયા હશો કે રિઝ્યુમના જે પોઈન્ટ છે એ કેટલા ઉપયોગી છે અને શા માટે રિઝ્યુમ એક સારી જોબ માટે ખૂબ જ ઉપયોગી, પ્રોફેશનલ રિઝ્યુમ ખૂબ જ ઉપયોગી છે. તો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે જે રિઝ્યુમ જે છે એ આપણી જોબ માટે કેટલું ઉપયોગી છે. તો મિત્રો અહીં આપણે જોઈશું કે એક પ્રોફેશનલ રિઝ્યુમ અહીં બનાવેલું છે, જેની અંદર કઈ રીતે એ રિઝ્યુમ ક્રિએટ કરવાનો છે. જે વર્ડની અંદર આ રિઝ્યુમ કઈ રીતે બનાવવું એના માટે અલગ વિડીયો હું અપલોડ કરીશ કે કઈ રીતે આ જે ફોન્ટ છે કઈ રીતે લેવા, આ જે ડિઝાઇન છે કઈ રીતે પસંદ કરવી. આજે આપણે અહીં જે રિઝ્યુમની અંદર જે પોઈન્ટ લીધા છે, ઓકે, એ પોઈન્ટ શા માટે લીધા છે અને એનો મતલબ, એનો ગુજરાતી મિનિંગ શું થાય છે. કેમ કે જ્યારે પણ રિઝ્યુમ તમે જ્યારે ઇન્ટરવ્યુને આપો છો, HR મેનેજરને આપો છો કે કંપનીને મોકલો છો, ત્યારે આ રિઝ્યુમમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવતો હોય છે. આ રિઝ્યુમમાં જેટલા બી પોઈન્ટ છે, જે બી પોઈન્ટ, એ પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ કે શા માટે કરવામાં આવેલા છે, એનો મિનિંગ શું થાય છે. તો પ્રથમ આપણે અહીંયા રિઝ્યુમનું હેડિંગ આપેલું છે, અહીં એમનું નામ છે, મુસ્કાન ગામિત છે, બરાબર છે, અને એનો ફોન નંબર આપેલો છે, અહીં ઈમેલ આઈડી છે. ખાસ ઈમેલ આઈડી તમારા પ્રોફેશનલ ઈમેલ આઈડી રાખવાના જરૂરી છે. પ્રોફેશનલ મેલ આઈડી હોય છે એ સિમ્પલ રાખવાનો હોય છે. તમારે એકદમ સિમ્પલ, તમારે જે તમારું રિયલ નેમ છે એનો જ ઉપયોગ કરીને મેલ આઈડી બનાવવાનું હોય છે. અને જે અનકેઝ્યુઅલ ટુ કેઝ્યુઅલ જે છે, એવોઇડ એનીથિંગ ટુ કેઝ્યુઅલ, જે આપણા લાડકા નામ, પેટ નેમ હોય છે, એવું ઇમેજ મેલ આઈડીની અંદર ઉપયોગ કરવાનો હોતો નથી. પ્રોફેશનલ ઈમેલ આઈડી એટલે તમે જોઈ શકો છો કે અહીં તમારા જે નામ છે અને અટક અથવા તમારી જે આલ્ફાબેટ છે એનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. priyank.patel@abc@gmail.com છે, vinitkumar.gavit@gmail.com છે, nilkumar.patel123@gmail.com છે. ઓકે, તો આ રીતે તમે radha123.patel@gmail.com છે, khushi.abc.gavit@gmail.com છે, divya.pt.patel123@gmail.com છે. આ રીતે તમે પ્રોફેશનલ ઈમેલ આઈડી તમે બનાવી શકો છો. પણ જે તમારી જે આઈડી છે એની અંદર તમે અનકેઝ્યુઅલ વર્ડ્સ, જેવી રીતે કે આ પ્રકારની જે આઈડી છે એ તમે અનકેઝ્યુઅલ વર્ડ ઇન્સર્ટ કરીને તમે બનાવી શકો નહીં. તો એ માટે તમારે એક અલગથી વ્યવસ્થિત ઈમેલ આઈડી, પ્રોફેશનલ ઈમેલ આઈડી તમારે રિઝ્યુમ માટે ક્રિએટ કરી લેવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો કે જે અનકેઝ્યુઅલ વર્ડ છે, kangaroo.yahoo.com છે, funnymonkey@gmail.com છે, crazytushar@domain.com છે,
DJ Atul with rock 143@gmail.com છે. આવા અનકેઝ્યુઅલ જે ઈમેલ આઈડી છે જે તમે લગભગ બનાવીને યુઝ કરતા હો છો ઇન્સ્ટાગ્રામ માટે આપણા ફની સોશિયલ મીડિયા માટે, તો એ જે છે એ તમારે અહીં રિઝ્યુમમાં ઉપયોગ કરવાના નથી. અહીં તમારો પ્રોફેશનલ જે આપણે જોઈ ગયા એ પ્રોફેશનલ ઈમેલ આઈડી જ તમારે રિઝ્યુમની અંદર તમારે ઉપયોગ કરવાના છે. અહીં સિમ્બોલ પછી તમારે જે છે એ તમારું એડ્રેસ, અહીં તમારે લગભગ એડ્રેસ ના લખો તો બી ચાલે છે, પણ એડ્રેસ આપણે મોટે ભાગે લખતા હોઈએ છીએ, તો એડ્રેસ તમારું અહીં તમારે આપી દેવાનું છે. અહીં તમારે ફોટો જે છે એ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અહીં હંમેશા ફોટાની અંદર તમારે કોઈ ફેન્કી કપડાં કે કોઈ ડિઝાઇનર કપડાં પહેરીને ફોટો નથી પડાવવાનો. જે સિમ્પલ અને સોબર લાગે એવો ફોટો તમારે અહીં તમારે એટેચ કરવાનો રહેશે. જે ફોટાથી તમને જ્યાં તમારી પર્સનાલિટી એ ફોટાથી મોટે ભાગે બનતી હોય છે. ત્યાર પછી જોઈએ કેરિયર ઓબ્જેક્ટિવ. કેરિયર ઓબ્જેક્ટિવ છે તમારે અહીં પ્રથમ લેવાનું હોય છે, જે અહીં તમારે લખેલું છે કે ઇફ યુ ચોઝ મી ફોર ધીસ ઇલેક્ટ્રિશિયન જોબ વિથ યુ આઈ વિલ યુઝ માય આઈટીઆઈ ટ્રેનિંગ લાઇક સ્કિલ્સ. આ જે છે એનું જે ગુજરાતી છે કેરિયર ઓબ્જેક્ટિવનું, એ આપણે અહીં જોઈએ કે શું શા માટે આપણે લખેલું છે અને એનો અર્થ શું થાય છે. કારકિર્દી કેરિયર ઓબ્જેક્ટિવ એટલે શું થશે? કારકિર્દી ઉદ્દેશ્ય, જેની અંદર આપણે ઝૂમ કરી લઈએ તો કારકિર્દી ઉદ્દેશ્ય એટલે જો તમે આ ઇલેક્ટ્રિશિયનની નોકરી માટે મને પસંદ કરશો તો હું મારી આઈટીઆઈ તાલીમનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અને તેની જાળવણીમાં કુશળતાથી કરીશ, તેમજ કંપનીને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશ. તો આ જે છે એ કારકિર્દી ઉદ્દેશ્ય છે, બરાબર છે. જે આનો અર્થ એવો થાય છે કે જે જો તમે મને આ નોકરી માટે પસંદ કરશો તો હું મારી જે તાલીમ છે, આઈટીઆઈની તાલીમ છે, ઇલેક્ટ્રિકલ તાલીમ છે, એનો ઉપયોગ ઇન્સ્ટોલેશન અને જાળવણીમાં ખૂબ જ કુશળતાથી કરીશ અને કંપનીને આગળ લઈ જવા માટે મારા બધા પ્રયત્નો કરીશ. તો આ જે કેરિયર છે ઓબ્જેક્ટિવનો અર્થ એવી રીતે થાય છે. ત્યાર પછી છે એકેડેમિક ક્વોલિફિકેશન. એની અંદર તમારે 10 અને 10 પાસ હોય તો 10 પાસની ઇન્ફોર્મેશન લખવાની છે, ત્યારબાદ 12th હોય તો 12th પાસની બી ઇન્ફોર્મેશન લખવાની છે, અને ત્યારબાદ જો તમારે વધારાની એડ કરવી પડે તો અહીંથી તમે એડ કરીને ક્લિક પર એડ કરીને તમે વધારાની ઇન્ફોર્મેશન એડ કરી શકો છો. ધારો કે તમે કોલેજ કરેલું હોય તો કોલેજ કરેલું હોય તો તમે નીચે BA BCom કે BSc કરેલું હોય તો તમે એડ કરી શકો છો. તો આનો એકેડેમિક ક્વોલિફિકેશન છે એનો આપણે જોઈ લઈએ કે શૈક્ષણિક, તો એનો અર્થ છે 2020માં GSEB બોર્ડમાંથી 10મું ધોરણ જે છે એ મેં પ્રથમ વર્ગ સાથે પાસ કર્યું છે, અને 2022માં 12મું જે છે એ મેં પ્રથમ વર્ગ સાથે પાસ કરેલું છે. એનો મિનિંગ અહીં એવો થાય છે. અહીં તમારે ફક્ત જે બોર્ડ હોય તમારું એ ખાલી તમારે ચેન્જ કરવાની રહેશે, અને અહીંયા તમારું વર્ષ ચેન્જ કરવાનું રહેશે. અહીં જો તમારે ફર્સ્ટ ક્લાસ નથી લખવું તો ખાલી 2020 સુધી જ તમે લખો તો બી ચાલશે. ઓકે, તો આજે 2020 છે ત્યાં સુધી લખો તો ચાલશે, અને વિથ ફર્સ્ટ ક્લાસ છે એ કાઢી નાખશો તો બી ચાલશે. તમારે રિઝ્યુમમાં કોઈ વાંધો આવશે નહીં. પણ જો તમારે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ લખો તો તમારે વિથ ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ સાથે તમે લખી શકો છો. હંમેશા યાદ રાખજો કે એકેડેમિક ક્વોલિફિકેશનમાં ઘણા વિદ્યાર્થીઓ ટેબલ બનાવતા હોય છે, પણ જ્યારે તમે રિઝ્યુમ બનાવો ત્યારે એની અંદર ટેબલ ઇન્સર્ટ કરવાની હંમેશા તમારે ઇન્સર્ટ કરવું ના જોઈએ. એ પ્રોફેશનલિઝમનો કોઈ એક પ્રોફેશનલિઝમ નથી. મોટા તમે કોઈ બી ઓનલાઈન તમે રિઝ્યુમ જોશો એની અંદર કોઈ ટેબલ ઇન્સર્ટ કરેલું હોતું નથી. એટલે તમારે જે એકેડેમિક ક્વોલિફિકેશન છે એને આ રીતે જ તમારા એક સેન્ટેન્સમાં લખવાનું રહેશે. આને અલગ રીતે લખી શકો એ ચાલશે, પણ તમે અહીં તમે એક ટેબલ એડ કરીને એની અંદર પર્સન્ટેજ, એની અંદર બોર્ડ છે, પછી યર્સ છે, એ બધું બનાવીને તમે જે લખો છો એ ટેબલની અંદર ચાલશે નહીં. તો અહીં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અહીં તમારે ટેબલ ઇન્સર્ટ કરવાનું હોતું નથી. આગળ છે ટેકનિકલ ક્વોલિફિકેશન. ટેકનિકલ ક્વોલિફિકેશનની અંદર આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન સર્ટિફિકેશન. ઓકે, આઈટીઆઈ તમે કરેલું હશે ઇલેક્ટ્રિશિયન સર્ટિફિકેશન, ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ વાંસદા ગુજરાત. તમે જે ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું એ ઇન્સ્ટિટ્યૂટનું નામ અને રાજ્યનું નામ. ઓકે, કમ્પ્લીટેડ અહીં તમારે કમ્પ્લીટેડ લખવાનું છે, કમ્પ્લીટ થઈ ગયું હોય ત્યારે. ઓકે, જુલાઈ 2024 જ્યારે એ કયા મહિનાની અંદર અને કયા વર્ષની અંદર કરેલું છે, વિથ ફર્સ્ટ ક્લાસ. જો તમારે ફર્સ્ટ ક્લાસ હોય કે સેકન્ડ ક્લાસ હોય તો અહીં તમે લખી શકો છો, ના લખો તો બી ચાલશે. આ છે ટેકનિકલ ક્વોલિફિકેશન. સાથે અહીં બેઝિક કોમ્પ્યુટર કોર્સ ઇન MS ઓફિસ લખેલું છે. જો તમે ના કરેલું હોય તો અહીં તમારે એડ કરવાની જરૂર નથી, આ તમે ડિલીટ કરી શકો છો. જે વસ્તુ તમને રિઝ્યુમમાં તમને જેટલું આવડે છે, તમે જેટલી તમારી લાયકાત છે એટલી જ વસ્તુ તમારે અહીં એડ કરવાની છે. વધારાની લાયકાત તમારે એડ કરવાની હોતી નથી, એટલું ખાસ રાખજો. ત્યાર પછી આવે છે સ્કિલ્સ. સ્કિલ્સ ખૂબ જ ઉપયોગી છે. સ્કિલ્સ એ જે છે એ રિઝ્યુમની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે. તો સ્કિલનું મિનિંગ શું છે? સ્કિલ્સ અને અહીં છે પ્રોફેશિયન ઇન ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ. એટલે શું થશે કે સ્કિલની અંદર જોઈએ તો ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇન્સ્ટોલેશન અને જાળવણીમાં નિપુણ.
પ્રોફેશન્સ એટલે નિપુણ, બરાબર છે, વાયરિંગ, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સમાં. નોલેજ ઓફ ઇલેક્ટ્રિકલ સેફ્ટી સ્ટાન્ડર્ડ એન્ડ રેગ્યુલેશન, જે ઇલેક્ટ્રિકલના સેફ્ટી સ્ટાન્ડર્ડ અને રેગ્યુલેશન છે એનું નોલેજ છે. ઓકે, વિદ્યુત સુરક્ષા ધોરણો અને નિયમોનું જ્ઞાન છે મને. એક્સપિરિયન્સ વિથ યુઝિંગ ઇલેક્ટ્રિકલ ટૂલ્સ એન્ડ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ, વિદ્યુત સાધનો અને પરીક્ષણ સાધનોનો ઉપયોગ કરવાનો અનુભવ છે મને. ત્યાર પછી છે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ. મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ અને ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમની મૂળભૂત સમજ છે. આ ગુજરાતી તમને હું કરીને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બધી વસ્તુ જે લખેલી છે એનું મિનિંગ શું થાય છે. કેમ કે જ્યારે બી ઇન્ટિરિયર તમારા જે વસ્તુ છે એમાંથી તમને પ્રશ્નો પૂછશે કે ધારો કે અહીંયા એક્સપિરિયન્સ છે, તમને ઇલેક્ટ્રિકલ ટૂલ કયા કયા છે, ટેસ્ટિંગ કઈ રીતે થાય છે, બરાબર, મોટર્સ કઈ રીતે આવે છે, ટ્રાન્સફોર્મરના પ્રકારો, બરાબર છે, ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ કઈ છે. જે તમને આવડતી હોય એ વસ્તુ તમે અહીં એડ કરવાની છે. જે વસ્તુ તમને ખ્યાલ નથી, તમારા અભ્યાસમાં નથી, એ વસ્તુ તમારે અહીં કાઢી નાખવાની છે. પછી આ જે વસ્તુ જે છે એ પ્રોફિશિયન્ટ ઇન માઇક્રોસોફ્ટ વર્ડ, જો તમે તમારી પાસે કોઈ સર્ટિફિકેટ કોર્સ નથી કમ્પ્યુટરનો, તો તમે અલગથી તમને આવડતું હોય કમ્પ્યુટર, વર્ડ છે, એક્સેલ છે અને પાવર પોઈન્ટ, તો તમે આ જે 3 પોઈન્ટ છે એ સેમ ટુ સેમ કોપી કરીને એડ કરી શકો છો, બરાબર છે. પ્રોફેશનલ માઇક્રોસોફ્ટ વર્ડ ફોર ક્રિએટિંગ, ફોર્મેટિંગ એન્ડ એડિટિંગ ડોક્યુમેન્ટ, સ્કિલ્ડ ઇન માઇક્રોસોફ્ટ એક્સેલ ફોર ડેટા એન્ટ્રી, એનાલિસિસ, ક્રિએટિંગ ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સ, એક્સપિરિયન્સ ઇન માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ફોર ડિઝાઇનિંગ પ્રોફેશનલ પ્રેઝન્ટેશન. તો આ બધી વસ્તુ જે છે સ્કિલની અંદર જે તમને ખ્યાલ આવે એ વસ્તુ તમારે, જે તમારી અંદર તમારી જોડે સ્કિલ છે એ વસ્તુ તમે એડ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો દસ્તાવેજો બનાવવા, ફોર્મેટિંગ અને એડિટ કરવા માટે માઇક્રોસોફ્ટ વર્ડમાં નિપુણ, ડેટા એન્ટ્રી, વિશ્લેષણ અને ચાર્ટ, ગ્રાફ બનાવવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કુશળ, બરાબર છે. પછી વ્યાવસાયિક પ્રસ્તુતિ ડિઝાઇન કરવા માટે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં અનુભવી છે. આ બધી તમારી સ્કિલ થઈ, બરાબર છે. તો આ સ્કિલ્સને તમારે ખાસ એનું ગુજરાતી શું થાય છે, એને સામેવાળાને કઈ રીતે સમજાવવું છે, એ તમારે એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો સ્કિલ્સની પ્રેક્ટિસ ખાસ જરૂરી, જે વસ્તુ તમને આવડતી હોય, તમારી જોડે સ્કિલ હોય એ જ વસ્તુ સ્કિલની અંદર એડ કરવાની. એક્સપિરિયન્સની અંદર તમારે ફ્રેશર્સ લખવાનું રહેશે. ફ્રેશર્સ એટલા માટે કે તમે હજુ સુધી કોઈ અનુભવ લીધો નથી. જો તમારે 1-2 વર્ષનો અનુભવ હોય તો અહીંયા તમે એને અંગ્રેજીની અંદર લખી શકો છો, બરાબર છે. જેટલા વર્ષનો અનુભવ હોય એ જ આ જ પોઈન્ટની અંદર આ જે છે આ રીતે જ પોઈન્ટ કરીને તમે એને લખી શકો છો ફ્રેશર્સ તરીકે એક્સપિરિયન્સમાં. અહીં આપણે ફ્રેશર લખેલું છે કે આપણે હજુ સુધી અનુભવ લીધો નથી એટલા માટે. પર્સનલ એટ્રીબ્યુટ છે. પર્સનલ એટ્રીબ્યુટ એટલે થશે પોતાની વ્યક્તિગત વિશેષતાઓ. પર્સનલ એટ્રીબ્યુટ એટલે શું થશે? વ્યક્તિગત વિશેષતાઓ થશે. એમાં પહેલું છે હાઈલી મોટિવેટેડ એન્ડ eager to learn new skills. તો અત્યંત પ્રેરિત, હાઈલી મોટિવેટેડ એટલે શું થશે? અત્યંત પ્રેરિત અને નવા કૌશલ્ય શીખવા આતુર. બીજું છે સ્ટ્રોંગ વર્ક એથિક એન્ડ પંક્ચ્યુઆલિટી છે. મજબૂત કાર્યનીતિ અને સમયની પાબંદી. એનો મતલબ શું થશે? વર્ક એથિક્સ એટલે એથિક્સ અને પ્રામાણિકતા સાથે કામ કરવાનું કરીશ, અને બીજું પંક્ચ્યુઆલિટી એટલે સમયસર હાજર રહીશ અને સમયસર હું ઓફિસ છોડીશ. આ રીતે તમે અહીં તમે લખી શકો છો. બીજું છે એબિલિટી ટુ વર્ક વેલ અંડર પ્રેશર એન્ડ એડેપ્ટ ટુ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. એનું મિનિંગ છે દબાણ હેઠળ સારી રીતે કામ કરવાની અને બદલતા વાતાવરણમાં અનુકરણ કરવાની ક્ષમતા, બરાબર છે. તો આ જે પોઈન્ટ છે પર્સનલ એટ્રીબ્યુટ્સના, એ બધા તમારે ગુજરાતી મિનિંગ સાથે, એનો મિનિંગ સાથે તમને આવડતા હોવા જોઈએ. ઓકે, પછી છે લાસ્ટ પર્સનલ ડિટેલ છે. એની અંદર નેમ તમારું, અહીં તમારું નામ લખવાનું છે. પછી ફાધર્સ નેમ છે સુમનભાઈ ગામિત, બરાબર છે, મુસ્કાન એસ ગામિત. પછી ડેટ ઓફ બર્થ, તમારી બર્થ લખવાની છે. અને મેરિટલ સ્ટેટસ તમારે લખવું હોય તો લખી શકો છો, ના લખો તો બી ચાલશે, અનમેરિડ, બરાબર છે. તો આ રીતે તમે એક રેઝ્યુમ તમે અહીં ક્રિએટ કરી શકો છો. એક પ્રોફેશનલ રેઝ્યુમ છે જે તમે મોટી કંપનીઓ જે છે જે આ રીતે રિઝ્યુમનો ઉપયોગ કરીને ભરતી કરતી હોય છે. તો એક રિઝ્યુમ એ તમારી પ્રથમ છાપ છે. જો રિઝ્યુમ તમારું સારું હશે તો એની અંદર તમારા જે સિલેક્ટ થવાના ચાન્સીસ 50% વધી જતા હોય છે. અને બીજું એ છે કે રિઝ્યુમની અંદર તમારે હંમેશા તમારે જે વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે, એ ખાસ તમારે એક તમારા ટીચર કે તમારી જે ફેકલ્ટી હોય છે એને બતાવીને જ તમારું રિઝ્યુમ બનાવવાનું રહેશે. વ્યાકરણ અને ગ્રામરની મિસ્ટેક અહીં તમારે કરવાની હોતી નથી. જો વ્યાકરણ અને ગ્રામરની મિસ્ટેક વધારે હશે તો બી તમારું રિઝ્યુમ રિજેક્ટ થઈ શકે છે. એટલા માટે તમારે એને અંગ્રેજી જ્યારે તમે અહીં લખો ત્યારે એને સમજણ હોવી જરૂરી છે, કે થોડું અંગ્રેજી આવડતું હોવું જરૂરી છે. સાથે એનું ગુજરાતી શું થાય છે, એનું હિન્દી શું થાય છે, એનું થોડું નોલેજ તમારે રાખવું જરૂરી છે. તો જ્યારે બી અંગ્રેજીમાં કંઈક શબ્દ તમે લખો, કંઈક સેન્ટેન્સ લખો, તો એ તમારા ટીચર કે ફેકલ્ટીને તમારું રિઝ્યુમ એને બતાવો, જેથી કરીને તમને કંઈક અહીં મિસ્ટેક લાગે, સ્ક્રીનિંગ થઈ શકે એ તમારું રિઝ્યુમ. અને મિસ્ટેક તમને લાગશે તો સર તમને જણાવશે કે આ શબ્દ અહીં મિસ્ટેક છે, તો અહીંયા આ શબ્દની જગ્યાએ તમે આ શબ્દ ઉપયોગ કરો. તો આ રીતે તમે આ જે રિઝ્યુમ છે એ તમે બનાવી શકો છો. આ જે રિઝ્યુમ છે એની PDF કોપી અને વર્ડ કોપી હું આ જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં હું
ગૂગલ ડ્રાઈવની લિંક તમને પેસ્ટ આપી દઈશ, જ્યાંથી તમે આ જે રિઝ્યુમ છે એ ડાઉનલોડ કરીને એની અંદર તમે એડ કરી શકો છો. આની અંદર ફોર્મેટ ચેન્જ કરવાની જરૂર નથી. તમે લાસ્ટ ક્લિક કરશો અને તમે પછી બેક કી દબાવીને તમે એને એડિટ કરી શકો છો. જો આ જે ફોર્મેટ છે એ તમે તમારી રીતે બી બનાવી શકો છો, પણ આ જે ફોર્મેટ કઈ રીતે બનાવેલું છે એનો આખો વિડીયો આપણે એક અલગથી બનાવીશું, ત્યાં તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ રીતે ફોર્મેટ બનાવી શકાય છે. તો જો તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કરવો હોય તો તમે ડાયરેક્ટ અહીં ડાઉનલોડ કરીને પછી તમે તમારી જે માહિતી છે એ નાખીને તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ખ્યાલ આવી ગયો છે કે રિઝ્યુમ કેટલું ઉપયોગી છે અને શા માટે પ્રોફેશનલ રિઝ્યુમ જરૂરી હોય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ જે વિડીયો છે એ શેર કરજો, જેથી કરીને હવે પછીની એમની જેના ITIના વર્ષ પૂરા થઈ ગયા છે 2 વર્ષ, એમના માટે આ વિડીયો અને રિઝ્યુમ કઈ રીતે બનાવવું અને રિઝ્યુમ કઈ રીતે એનો ઉપયોગ કરવો કંપનીને મોકલવા માટે એ ખૂબ જ જરૂરી હોય છે. તો આ જે વિડીયો છે ખૂબ ઉપયોગી થશે દરેક વિદ્યાર્થીઓને એવી આશા સાથે હું બધા વિદ્યાર્થીઓને આભાર માનું છું અને વિડીયો શેર કરવા ખૂબ વિનંતી કરું છું. થેન્ક યુ.